જય સોમનાથ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ઉઠી ગયા છે સવારના 7 વાગે. સૂર્ય ભગવાન જે ઉગ્યા નથી, તો આપણે પહેલાં સવારના એ કામ કરવાનું છે, નાહવાનું ફ્રેશ થવાનું છે ફ્રેશ. તો ચાલો હું ફ્રેશ થઈને આવું. તો મિત્રો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. જો વાળ થોડાક હું કાલે ગયો હતો ને ગામમાં, એટલે થોડા કટિંગ કરી નાખ્યા, અડધા ઇંચ જેટલા. તો હવે આપણે થોડીક ભૂખ લાગીને વાગી ગયા છે 10 વાગી ગયા 10. તો ચાલો હવે આપણે જમી લઈએ, થોડીક ભૂખ લાગી એટલા માટે. ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ, થોડીક ભૂખ લાગી છે. તો જમવામાં આપણે પૂરી, દૂધપાક ને રીંગણાનું શાક છે. તો ચાલો તમે પણ જમવા. દોસ્તો આપણે જમી લીધું છે ને અત્યારે અમે જઈ રહ્યા છે, હું ને બાપા બે ગામમાં. તો અત્યારે થોડુંક કામ છે, કામ પતાવીને પછી સીધા વાડીએ નીકળીએ. આપણું કામ ખતમ થઈ ગયું છે ને આપણી ગાડી અહીંયા પડી. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે લઈને નીકળીએ સીધા વાડીએ. તો મિત્રો અત્યારે અમે વાડીએ પહોંચી ગયા છે. પછી મિત્રો ગામમાંથી આવીને ડાયરેક્ટ ઘરમાં આવી ગયો, કારણ કે મારે ફોરો ખાવો હતો ને આ જો પંખો ઉપર હાલે એટલા માટે હું પછી ઘરમાં આવી ગયો બેસવા. હા ભાઈ, અમે સૂઈ જઈએ માનવીભાઈ ને બંને, કારણ કે બપોર થઈ ગયો ને અમને આવે નીંદર. તો આજે અમારે પહેલી વાર બપોરના નીંદર કરવાની છે. માનવી તો થોડીક વાર અમે સૂઈ ગયા હતા અને પછી અમારી નીંદર ઉડી ગઈ. નીંદર કરી કેન્સલ. પછી અમે માનવી દૂધ પીવો નથી પીવો. તો અમે ઓલી સાઈડ ગયા હતા, તો અહીંયા અહીં જો ફૂલે ફૂલ તડકો આવી ગયો, દેખાય તમને? તો તડકો આવવાના કારણે અમે પાછા ઘરે વયા ગયા. ન મેળાવે માનવી, તડકો તો જો આમાં જો અહીં ફરિયામાં જો કેવો સરસ મજાનો ઠંડો બહાર આવે, બહુ મજા આવે એમ. પછી અમે બે જેટલા જોવાનું ચાલુ કરી દીધું, કારણ કે તડકે કરવું હું. ચાલો આપણે જેઠાલાલ જોઈ નાખીએ. કેટલા મિનિટનો ભાગ છે ખબર? 28 મિનિટનો ભાગ છે, જોઈ નાખ્યા. તો જેઠાલાલ જોઈ લીધો, આખો ભાગ જોઈ નાખ્યો. ને અત્યારે હું આપણે યશભાઈને લેવા. યશભાઈને થઈ ગયો ડેન્ગ્યુ ને એને પેલા ગ્લુકોઝના બાટલા ચડાવ્યા હતા હું, એટલા માટે બીજા ઘરે છે ને ત્યાં લેવા જાઉં. તો અહીંયા તો હું પૂરી ગઈ યશને લેવા, પણ બહુ તડકો છે એટલે મોઢું ધોઈ નાખ મોઢું. તો આ યશભાઈને બાટલો ચડાવ્યો હતો. એક બાટલો ચડાવી દીધો, કાલે 2 બાટલા ચડાવ્યા હતા, એક સવારે ને એક સાંજે. કેમ કે ડેન્ગ્યુ થઈ ગયો, ડેન્ગ્યુ રાજકોટથી. તો એ ભાઈ હવે આમ ગયો આટો મારવા, થોડોક આવે પછી અમે જઈએ. આપણા યશભાઈ આવી ગયા હશે ને મારા ભેગા બેસી ગયા. જો એના હાથમાં જો ભાઈને બાટલા ચડાવ્યા હતા. માંદો પડી ગયો મારો ભાઈ, કારણ કે રાજકોટ છે ને મસલા ઉજાડી દીધો, ક્યાંક ગયો હે ને. તો હાલો આપણે ડાયરેક્ટ વાડીએ જઈએ. તો અમે જઈ રહ્યા છે વાડીએ ને યશભાઈને થોડીક રિકવરી આવી એવું લાગે કે નહીં તમને? ચહેરા ઉપર કેવું લાગે કમેન્ટ કરી દો અત્યારે ને અત્યારે મારા ભાઈ ઉપર. તો આપણું ઘર અહીંથી જો ચોખ્ખું દેખાય ત્યાં રસ્તો જો રોદાવાળો આપણા વરસ દિવસમાં બની જાય, 1 વર્ષ પછી. તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે ને યશભાઈ હોલમાં જઈ રહ્યા છે. પાછું જેઠાલાલ શરૂ કરી દીધું આવીને. ચિરાગભાઈ ફોન જઈ રહ્યા છે, બાપા પણ જેઠાલાલ જોઈ. અને મોબાઈલમાં 100% ભરાઈ ગયો, એટલી ઘડી પીઓ ચાર્જિંગમાં. હવે હું પણ જામ માટો મારવા. તો અમે બે જઈ રહ્યા છીએ ગામમાં. તો ચાલો આપણી ગાડી જો રહી ત્યાં પેડી. તો ગામમાં જાતે ચા પીતા જાય ને. અત્યારે હું અને માનવીરભાઈ બંને ગામમાં પહોંચી ગયા. જો તો અત્યારે અમારે ક્યાં જવું ખબર? તો માનવીરે રમ્બલ્સ ને જીમ જેમ બિસ્કિટ લઈ લીધું. હાલ ભાઈ હાલ, હવે બેસી જા આગળ હાલ. તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે, હું ને માનવીરભાઈ બંને. અને આપણા યશભાઈ જો બેઠા છે બાટલાની નળી લગાડીને. ભાઈને આવી ગયા તો ડેન્ગ્યુ. તો હવે તડકો થઈ ગયો, ટોપી મૂંગો કાઢી નાખીએ. ડેન્ગ્યુ થઈ ગયો તો 3 બાટલા ચડાવ્યા, કાલ 2 ચડાવ્યા, આજે 1 ચડાવ્યો, હવે કમ્પ્લીટ થઈ ગયો. પછી કાલે એને પરમ દિવસે ચડાવવાનો છે. સોરી, કારણ કે પાછો 1 બાટલો ચડાવવાનો છે. મને ખબર નથી, મને અત્યારે ખબર પડી કે બાપુજી લેવા ગયા છે ગામમાં બાટલો. અત્યારે જીતભાઈ આવી ગયા છે આપણા રાજકોટથી, સેલિબ્રિટી. તો આપણા જીતભાઈ આવી ગયા છે. જીતભાઈ રામ રામ. રાજકોટની સેલિબ્રિટી છે આ. હા. જાઓ જીતભાઈ, તમે મુલાકાત કરી લ્યો બધા સાથે.
તો યશભાઈ જઈ રહ્યા છે બાટલો લઈને. બાટલો દેવાનો છે. હજી તો 2 બાકી છે, 2. તો આપણા જીતભાઈ રાજકોટના સેલિબ્રિટી સાથે હું અત્યારે મળી રહ્યો છું. મને અત્યારે એવું ફીલ થાય કે તમને ખબર નહીં હોય તો એ અત્યારે માઇનક્રાફ્ટના વિડીયો જોઈ રહ્યા છે જીત બાપુ. મેં એમ કીધું જીત બાપુને કે જીત બાપુ ચાલો, એ કે ના હું ના આવું કારણ કે હું સેલિબ્રિટી છું. તો મને આજે બહુ આનંદ આવ્યો તમારી સાથે સેલિબ્રિટી સાથે મળવાનો. તો આગળની સેલિબ્રિટી કોણ છે ખબર છે તમને? ચાલો બતાડો. તો મિત્રો આપણા જીતભાઈ સાથે છે, રાજકોટથી આવ્યા છે. અત્યારે અમે ક્યાં જાય ખબર? જીતભાઈ કે એક્સપેરિમેન્ટ વિડીયો ક્યાં બનાવ્યો તો મિત્રો જો તો જીતભાઈ એમ કહી રહ્યા છે કે આ કુંડામાં એક્સપેરિમેન્ટ વિડીયો બનાવ્યો તો જોરદાર બન્યો તો. તો જીતભાઈ માંડવી જોઈ રહ્યા હતા. તો જીતભાઈ આ સાઈડ જવા લાગ્યા છે કારણ કે તમને તો ખબર જ છે રાજકોટમાં અહીંયા જેટલું વાતાવરણ ઠંડુ ના હોય ને ભાઈ જીતભાઈ? ના હો ભાઈ, ન હોય. ગરમી હોય ને ગરમી મિત્રો એવી ગરમી પડે છે કે શિયાળામાં પણ પરસેવા વળદે એવી ગરમી પડે. હવે પાછો વળી જાય આપણે કારણ કે અહીંયા છે ને આપણે કાલે નારિયેલ પીવાના થાય. હું જીતભાઈ મિત્રો તમે કેવલભાઈ મારા ભાઈની ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, પણ બેલ આઇકન પ્રેસ કરીને જાજો નકર નવા વિડીયોની જાણકારી તમારા સુધી નહીં પહોંચે. જીતભાઈ અત્યારે ક્યાં કરી રહ્યા, શું કરી રહ્યા છે ખબર? એક સ્પિનર બોલની જેમ કાકરો નાખી રહ્યા છે. જો એટલે આ તો ડાયરેક્ટ ઝાડવામાં કરીને બારો નીકળ્યો થડ નાખતો. અમે 2 નાના હતા ને, નાના એવડા એ ભાઈ રેતીમાં બહુ રહીમાં. હો ભાઈ, બહુ જ ભાઈ ઓલો લીમડો પડી ગયો, લીમડામાં ગોફો પડી ગયો. જોરિયો તો દોસ્તો અમે 2 જઈ રહ્યા છે. દોસ્તો આમ જીતભાઈ સાણો પર નાખવાની કોશિશ કરી રહ્યા છે. હું ધક્કો મારીને ખેંચી લે કારણ કે મારો પગ સાણવારો થાય ને મને મેળ ન આવે. જીત આ તો ડોખો કરવાનો રહેવા દે. ભેં હાય રે મારા ક્લાસમાં એક ભેંસ છે, એને મારા ભાઈબંધ જો એના ભેંસ પડી. ભાઈબંધના ભેંસ. કાંઈ નહીં, મીંદડીને તો રહેવા દે. ફરિયામાંથી કાંકરા હોય છે બધી. હો કાઢી નાખવાના છે કાંકરા બધી. વાહ જીતભાઈ ધડાધડી કાંકરા બાકરાને બધી ધડાધડી નાખીને જો વિડીયો શરૂ કરી દીધો ભાઈએ. વાહ જીત બાપુ થાકી ગયા. ઓહો જો મિત્રો આપણે રમેશભાઈ છે, નિરણ કરે ને ભાઈ. વાહ તારું એકલો એવડી ઢાબરી ઉપર લે. જોઈજો ખાલી, જો તમે ખાલી જો ધાબરી કેવડીને રમેશ કેવડો. રમેશ આખી ધાબરી ઉપાડી લે છે ને. બાકી તો ઈ રમેશભાઈ ભાઈ એમાં કઈ ઘટે બાય જઈ કે બાય શીખી ગયો ભાઈ મારા બ્લોગમાં ભેગો રહી નહીં. તો ચાલો મિત્રો હવે રાતના સાંજના 6 વાગી ગયા. તો આપણો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો બાટલા ચડાવી રહ્યા છે. બાટલા જરા કે ના મોઢા સાઈડ લઈ જાઉં, ફેસ લાઈટ ચાલુ કરું. જો હા ત્રીજો કે ચોથો બાટલો છે ભાઈ, ચોથો. તો આ બાટલો છે, બાટલો. એ તો તમને ખબર જ અહીંયાના બાટલો કહેવાય. તો બાટલો ભાઈ કાંઈ 1 2 3 4 રાજકોટથી ખાધા વગર આવ્યો કે હવે અહીંયા સડાવ્યા છો. પછી આમ છે ડેન્ગ્યુ થવો એની પહેલાં તમારે પણ, તમને તો જોકે થાય નહીં. મારા વ્લોગ જોતા હોય ને યાર, ડેન્ગ્યુ થાય તો બસ તો પછી વાહ ભાઈ મોબાઈલ ગયા હવે. બીજું તો હું ચાલો તો હું મારે જાઉં કેમેરો લેવાથી. ચિરાગભાઈ વાટ જોઈ. હા મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોરાખમાંથી કેમેરો લેવા કારણ કે અમારે કાલે પ્રસંગ છે એટલા માટે થોડીક ગાડી ખેંચી લે. અત્યારે થોડીક શાંત છે, અત્યારે કેમેરો ચાલુ રાખ્યા જેવો છે નહીં તો ડાયરેક્ટ આપણે ઊભી જાય ને એમ. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ગોપાલભાઈની ત્યાં પહોંચી ગયા છે કેમેરો લેવા. તો હવે ચાલો રાતના વાગી ગયા છે 8:30 ને મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. તો હવે થોડુંક ઉતાવળ છે. હાલ ભાઈ પેક કરી લે જાય આપણે. તો દોસ્તો હવે આપણે અહીંયાથી નીકળીએ. અત્યારે અમે ગોરખમઢીમાં છે અને ચિરાગભાઈ અંદરથી આવે એટલે આપણે સીધા વાળીએ. તો મિત્રો તમને ખબર જ છે
આ વેફર ખાધી પછી 5 રૂપિયાનો ખર્ચો કર્યો 5 ના 10 પછી આ મોરી વેફર લીધી થોડીક તીખું લાગ્યું ને એટલા માટે હું પછી ભૂખ તો આપણે લાગી વાડીએ તો ખાવાનું થતું નથી હું ફેન્ટા પાછી તીખી વેફર તો આપણે ખાઈ લીધું છે હવે વાડીએ જવાના છે એટલે ગરક મટી છે નાસ્તો કરવા ઊભી ગયા હતા ઘડીક 2-5 મિનિટ તો હાલ હવે ડાયરેક્ટ જાઉં ને ચાલો ચાલો ભાઈ હું પાછળ બેસી જાઉં તો આપણે અત્યારે વાડીએ જઈ રહ્યા છે તમને કંઈ દેખાશે નહીં ખાલી બસ આપણી ગાડી દેખાશે ગાડી રસ્તામાં ન દેખાય શાંતના તો ચાલો હવે ડાયરેક્ટ આપણે વાડીએ પહોંચી જાય મિત્રો તો ફાઇનલ દોસ્તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા તો ફાઇનલી દોસ્તો તમારો ભાઈ આજે ગોરખમટી જઈ આવ્યો કેમેરો લઈ આવ્યો બધી લઈ આવ્યો કમ્પ્લીટ ને અત્યારે હું ઘરે આવી ગયો તો મળીએ આપણે આવતા રૂટમાં ટાટા બાય બાય